ખેટમવા ગામે પંચેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ડીસા તાલુકાના ખેટમવા ગામમાં આવેલ પ્રાચીન પંચેશ્વર મહાદેવના નવીન મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને સંપન્ન થયો। મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો। 8મી તારીખે શરૂ થયેલ મહોત્સવનું સમાપન 10મી તારીખે કરવામાં આવ્યું, જેમાં દીપ પ્રાગટ્ય, મંડપ દેવતા આહવાન, મંડપ પૂજન, કુટીર યજ્ઞ, સાંઈ આરતી અને પ્રસાદીનું આયોજન કરાયું હતું। પ્રતિષ્ઠાના બીજા દિવસે ડીજેના તાલે ભક્તિમય ગીતો સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો, આવનાર મહેમાનો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી। બીજા દિવસે સાંજે શિવ પાર્વતી વિવાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામ લોકો કન્યા પક્ષ, વર પક્ષ અને મોસાળ પક્ષમાં જોડાયા હતા, જેમાં મોસાળ પક્ષ તરફથી મામેરું પણ ભરવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકોએ યથાશક્તિ પ્રમાણે ચાંદલો આપવામાં આવ્યો હતો અને વિધિવત રીતે વિવાહ કરવામાં આવ્યા। ત્યારબાદ રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકારોના કંઠે લોકગીત અને ભક્તિમય ગીતોની સાથે મોટી સંખ્યામાં લોકોએ રાસ ગરબાનો આનંદ માણ્યો। યજ્ઞના પ્રધાન આચાર્ય દિલીપ કુમારે દવે દ્વારા મંત્રોચ્ચાર કરી વિધિવત રીતે પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી। આ મંદિરને પંચેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, તો એમાં કઈ રીતે પંચેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે? પંચેશ્વર મહાદેવ એના કારણે કે પરમાત્માના અહીં ભગવાન જે શિવ છે એ પોતે જ્યોતિર્લિંગ સ્વરૂપે નથી, મુખાકૃતિ સ્વરૂપે વિરાજમાન છે અને ભગવાન શિવનું આવું લિંગ બીજે ક્યાંય જોવા મળતું નથી। બધે ભગવાન શિવની લિંગ પૂજા થાય છે। એક જ ભવ્ય મંદિર છે પંચેશ્વર મહાદેવનું કે જ્યાં દાદાની મૂર્તિ પૂજા થાય છે, પરમાત્માના સ્વરૂપની પૂજા થાય છે અને ભગવાનના 5 મુખ હોવાથી દાદાને પંચમુખી મહાદેવ એવું નામ પ્રાપ્ત થયેલું છે। એના થકી પોતે પંચેશ્વર નામે ઓળખાય છે અને પોતે આજ્ઞાને પણ એવું કહેવાય છે કે પાંડવો વખતના આદિ અનાદિના ખેડવા ધામની ધરા ઉપર વિરાજમાન છે। બરાબર। આ ભગવાનનો પંચેશ્વર દાદાનો ઇતિહાસ આજકાલનો નથી, પણ બહુ જૂનો પુરાણો ઐતિહાસિક ઇતિહાસ છે। તો આવા પરમેશ્વર પંચભૂત મહાશક્તિ શ્રી પંચેશ્વર મહારુદ્રના દર્શનનો લાવો આપણને બધાને મળ્યો। ભગવાનની પ્રતિષ્ઠાની અંદર આપણે બધા એમના ભાગરૂપ બન્યા, એ આપણા માટે બહુ ભાગ્યની વસ્તુ છે, કારણ કે આ જગતની અંદર બધુંય મળે છે પણ આવો શિવ અવસર, આવી શિવ કૃપા પ્રાપ્ત થતી નથી। આ બધા ભાગ્યના ખેલ છે। તો ભગવાનની કૃપાથી, શિવ પંચેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આપણા ખેટવા ગામની ધન્ય ધરા પર આ પ્રસંગ પંચેશ્વર મહાદેવની કૃપાથી સુખ શાંતિથી આનંદપૂર્વક 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ને પાર પડી છે। તો એવા પંચેશ્વર દાદાના શ્રી ચરણોની અંદર ગોમ સમસ્ત વાસીઓ તરફથી હું ગોમ ગો દિલીપ મહારાજ દાદાના ચરણોમાં લાખો વાર, કરોડો વાર કોટી વંદન કરું છું। પંચેશ્વર મહારાજ પ્રાર્થના નમસ્કાર નમસ્કારોમી। ત્રિદિવસીય દરમિયાન શું વિધિ કરવામાં આવી? 3 દિવસ દરમિયાન પ્રથમ દિવસે ભગવાનના પ્રતિષ્ઠા મંડપની અંદર યજમાનોને મંડપ પ્રવેશ આપી, ત્યારબાદ દેવતાઓનું, મંડપ દેવતાઓનું આવાહન પૂજન કર્યું, ગ્રહ હોમ આપ્યો અને સાયમ આરતી, પ્રસાદ ઇત્યાદિ પ્રથમ દિવસે કાર્ય કરવામાં આવ્યું। બીજા દિવસે ગંગા પૂજન, ભગવાનની શોભાયાત્રા, પછી શાંતિક પૌષ્ટિક હોમ ઇત્યાદિ કર્મ બીજા દિવસે કરવામાં આવ્યું અને ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના 13ના શુભ દિવસે ભગવાન શિવ પરિવારની બધી મૂર્તિઓને વાજતે ગાજતે 12 ને 39 મિનિટે અભિજીત મુહૂર્તની અંદર નૂતન મંદિરની અંદર પ્રતિષ્ઠિત કરવામાં આવી। આ 3 દિવસના કાર્ય દરમિયાન પંચેશ્વર દાદાની અસીમ કૃપાથી આ કાર્યમાં સાથ સહકાર મળ્યો। નગરવાસીઓ, ગ્રામવાસીઓએ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને દાદાની કૃપાથી પ્રસંગ નિર્વિઘ્નપણે આનંદથી પૂર્ણ થયો। બોલીએ શ્રી પંચેશ્વર મહાદેવ કી જય।